થાનગઢ સાયલા મુરી પંથક ખનીજ ચોરી માટે ખોદાયેલા ખાડાઓ સરકારી ખર્ચે પૂરવાની કામગીરી શરૂ. ખાડા ખોદા ખનીજ માફિયાઓએ અને 85 લાખના ખાડામાં સરકારને ઉતારી. થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓ વર્ષોથી બેફામ. અહીંયા તંત્રના નાક નીચે વર્ષોથી બેફામ ખાડા ખોદી અબજો રૂપિયાના ખનીજ ચોરી કરી માલે તું જા બની ગયેલા આ માફિયાઓએ સરકારી તંત્રને આબરૂના લીરા ઉડાવ્યા બાદ હવે આ ખાડા પૂરવા માટે સરકાર 85 લાખ રૂપિયા ખર્ચી રહી છે. અહીંના બલુડો અને જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલા 1000થી વધુ ખાડાઓ પૂરવા માટે સરકારે 85 લાખ રૂપિયાની રકમ મંજૂર કરી છે. માટે 100 જેટલા કર્મચારીઓ અને શ્રમિકોને ખાડા પૂરવા માટે પોલીસ સુરક્ષા સાથે કામે લગાડ્યા છે. થાનગઢ કાર્બોરેશન માટી સહિત વિપુલ માત્ર ખનીજ મળી આવે છે, પરંતુ બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખાડા કરી સરકારી તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે ચોમેરથી બુમરાડ ઉઠતા મોડા જાગેલા સરકારી તંત્ર વિસ્તારમાં માફિયાઓ પાડેલા મસ્ત મોટા ખાડા પૂરવા માટે સરકારી રૂપિયા વાપરવાનું શરૂ કર્યું છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્ર.